જગન્નાથ કઈ ભક્ત હતા, મહાન ભક્ત, આમ નિર્દોષ નિખાલસ, પણ ભગત બહુ સારા, હૃદયથી પ્રેમ પ્રભુમાં. પ્રેમના ઘણા પ્રકાર હોય, કોઈને પ્રસાદનો પ્રેમ હોય, કોઈને માન સન્માનનો પ્રેમ હોય. આ ભગતને હૃદયનો પ્રેમ હતો. ઠાકોરજીને માટે ફૂલ લેવા ગયા બજારમાં. ફૂલવાળાની દુકાને એક સરસ મજાનું કમળનું ફૂલ જોયું, એટલે એને ગમી ગયું અને એમ થયું કે આ ફૂલ મારે ઠાકોરજી માટે લઈ જવું છે. એટલે પેલા માલિકને પૂછ્યું કે આ ફૂલની કિંમત શું છે? તો કે 5 રૂપિયા. એ વખતે એક મુગલ સેનાપતિ આવેલો, એ એની રખાત માટે ફૂલ લેવા આવેલો. એને એ ફૂલ ગમી ગયું એટલે એને એવું કહ્યું હું 10 રૂપિયા આપું, આ ફૂલ મને આપી દે. ભગતે કહ્યું મારે આ ફૂલ ઠાકોરજીને ચડાવવું છે, એટલે એને એવું કહ્યું હું 20 રૂપિયા આપું. ભાવ વધતા ગયા, એક ફૂલના ભાવ વધતા વધતા છેલ્લે એ ફૂલ માટે ભગતે 1 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું. 1 લાખ રૂપિયા આપો, મને આ ફૂલ આપી દે. 50,000 સુધી પેલા મુગલે માગણી કરીને પછી 1 લાખ આપી અને આ ભગતે માગણી કરી. ત્યારે પેલા મુગલ સેનાપતિએ વિચાર કર્યો કે હવે આના 2 લાખ ન અપાય. 2 લાખમાં તો કેટલી રખાય તો મને મળી જાય. એ તો રખાયત માટે લેવા આવ્યો હતો, પ્રેમ નહોતો, મોહ હતો. યાદ રાખજો, મોહમાં અને પ્રેમમાં બહુ મોટો ડિફરન્સ છે. મોહમાં બધો હિસાબ થતો હોય છે, નફા નુકસાનનો હિસાબ થતો હોય છે, જ્યારે પ્રેમમાં કોઈ હિસાબ જ નથી હોતો. બાપ, હિસાબ જ નથી હોતો. આને પ્રેમ કહેવાય. આખીર 1 લાખ રૂપિયામાં 1 કમળનું ફૂલ ભગતે ખરીદ્યું. શું કામ? હૃદયથી અને પ્રેમ હતો ઠાકોરજીમાં. એટલે પ્રેમની તાકાત જુદી છે ને આખો દેશ પ્રેમનો દેશ છે.